ભગવાન શ્રી રંગઅવધૂત ગુરુ મહારાજના ચરણકંજમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણકંજમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. લાખો મેં કોઈ બિરલો હી એસો હે, એ ભજનની સમજૂતીમાં ગઈ વખતે આપણે જે પંક્તિ સમજવાનો પ્રયત્ન કર્યો એ આ પ્રમાણે છે કે ખેલે આપ હી આપ અકેલા, આત્માનંદ ઉજાસ, ડાઘા दुई का रहा न दिल में, निर्भय वो अविनाश. હવે આગળની પંક્તિ આપણે જોઈએ. છેલ્લે આપણે જોયું કે પૂજ્ય બાપજીને અભિપ્રેત એવો જે આ લાખોમાં એક એવો જે વિરલો યોગીજન છે એ નિર્ભય છે, આત્મદ્રષ્ટિએ અવિનાશી છે, પોતાના મૂળ સ્વરૂપને જેણે ઓળખી લીધું છે અને જેને હું મરણધરમાં છું એવું મિથ્યાભિમાન તેને રહેતું નથી. એટલે તે શરીરના સંદર્ભમાં મૃત્યુ પામતો હોવા છતાં તાત્વિક દૃષ્ટિએ અમર છે, અવિનાશી છે. આ વાત આપણે જોઈ. જ્યારે દ્વૈત ભાન નથી રહેતું, અદ્વૈત ભાવ જ્યારે પ્રગટે છે ત્યારે આ આખા જગતમાં જે કંઈ છે એ પોતે જ છે એવો એને દૃઢ નિશ્ચય થાય છે. અને આવા નિરાલંબ આત્મસ્થિત નિવાસીને માત્ર અને માત્ર અદ્વૈત રૂપે પરમ તત્વના દર્શન થતા હોય છે. આગળ આ ભજનમાં પૂજ્ય બાપજી લખે છે આગલી પંક્તિમાં કે કરમ ધર્મ ન બાંધે ઉસકો, નિર્મલ નિત્ય અસંગ, આત્મતૃપ્ત અકામ અદુખા, સુખ સાગર નિજ રંગ. આવા યોગીજનને કર્મનું પણ બંધન નથી અને ધર્મનું પણ બંધન નથી. નથી તેને પાપની ભાવના કે નથી પુણ્યની ભાવના. તે સદાય નિર્મળ છે, મેલ વગરનો છે, એ નિત્ય છે, નિહિસંગ છે, સંગ વગરનો નિહિસંગ છે, આત્મતૃપ્ત છે, અકામ છે, અદુખી છે અને પોતાના જ આનંદના, પોતાના જ સુખના સાગરમાં એ નિમગ્ન રહે છે. માત્ર બાહ્ય દ્રષ્ટિએ એ પોતે આ સંસારમાં એનું આવરદા ક્ષીણ થાય ત્યાં સુધી રહે છે. જેવું એનું પ્રારબ્ધ પૂરું થાય ત્યારે આ શરીર, નશ્વર શરીર
છોડીને એ પરબ્રહ્મમાં ભળી જાય છે, સમરસ થઈ જાય છે. નિરાલંબમાં જે નિવાસ કરે છે તેનું આ અંતિમ ચરણ છે. એની આ અંતિમ પરિપ્રાપ્તિ છે. કર્મમાં બંધન ક્યારે સર્જાય? ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કર્મબંધન ક્યારે થાય. કર્મબંધનની વાત અહીં પૂજ્ય બાપજીએ પણ સુપેરે સમજાવી છે. કર્મના ફળની જેને સ્પૃહા નથી, જેને આશા નથી, તેને કર્મના બંધનો બાંધતા નથી. ભગવાન કહે છે કે એમ મને જે જાણે છે તે કર્મો વડે બંધાતો નથી. કર્મના બંધનોમાં બંધાવું ન પડે એ માટેની ગુરુગમ કિલ્લી પૂજ્ય બાપજીએ બતાવી છે. જે કર્મ તો કરે છે પણ એના પરિણામની દરકાર નથી કરતો, એના ફળની ઈચ્છા નથી કરતો, એને કર્મો બાંધતા નથી. ગીતામાં પણ આ બાબત શ્રી કૃષ્ણએ વિશદ રીતે અર્જુનને સમજાવી છે કે કર્મ ઉપર તારો અધિકાર છે, એના ફળ ઉપર તારો અધિકાર નથી. કર્મણ્યેવાધિકાર અસ્તે મા ફલેષુ કદાચન, એવું કૃષ્ણએ ગીતામાં કહ્યું છે. જ્યારે મનુષ્યને એ પોતે જે કર્મ કરે છે એના પ્રયોજનમાં, ભવિષ્યમાં એને મળનારા પરિણામમાં એને આસક્તિ જ્યારે થાય ત્યારે એ કર્મ એને માટે બંધન કરતા બને છે. એ કર્મ વડે બંધાઈ જાય છે. પણ પ્રારબ્ધ રૂપે એક પોતે નિમિત્ત માત્ર છે એમ માનીને એ જ્યારે કર્મ કરે છે ત્યારે એ નિષ્કામ કર્મ છે, એ ફળની આશા વિનાનું કર્મ છે. માટે આવું કર્મ મનુષ્યને બંધતું નથી. આત્મતત્વ જેને મળી ગયું છે એવો આ વિરલો જે છે એને આવા કોઈ કર્મો બાંધતા નથી. એ સ્થિત પ્રજ્ઞ છે, એ દેહાધ્યાસ વિનાનો છે, એ નિરાલંબમાં રહે છે, માટે એ અસંગ પણ છે. અને અસંગ ભાવે એ બધા જ કર્મો કરતો હોવાથી એના કર્મો એને બાંધી શકતા નથી અને એ સદા મુક્ત રહે છે. જેને પુણ્યની અભિપ્સા છે અને પાપનો જેને ભય છે એને જ પાપ અને પુણ્યના પોટલા બાંધે છે. નિષ્કામ યોગીને જે અનાસક્ત છે, જે વિરક્ત છે, એને આવા કર્મબંધનો બાંધતા નથી. એને પુણ્યની ખેવના નથી અને પાપનો ભય નથી. એવો એ મુક્ત વિરલો છે. કોઈ પણ વનસ્પતિના બી હોય એને એમને એમ વાવવામાં આવે તો એ ઉગે, પણ જો એને શેકી નાખવામાં આવે અને પછી એને વાવીએ તો શું થાય? એ ઉગે? ના ઉગે. કારણ કે શેકવાથી એની અંદરનો જે કોમળ અંકુર છે એ નાશ પામે છે. પરિણામે એમાંથી છોડ ઉગી શકતો નથી. કંઈક આવી જ પરિસ્થિતિ વિમુક્ત આત્માની આવા વિરલા યોગીજનની હોય છે. એણે
પાપ અને પુણ્ય બાજુ પર મૂકી દીધા છે, એને નિર્મૂળ કરી દીધા છે. માટે એમાંથી એને કોઈ ફળ પ્રાપ્તિ થવાની સંભાવના નથી અને એને એની જરૂર પણ નથી. સહજ ભાવે અનાસક્ત રહીને આવો યોગીજન પોતાને ભાગે આવેલા, પોતાના નસીબમાં આવેલા બધા જ કર્મો કરતો રહે છે. અને એટલે એ અનાસક્તિ રાખીને કામ કરે છે, માટે એમાં એ બંધાતો નથી, લેપાતો નથી. આમ કર્મ કે ધર્મ એને સ્પર્શી શકતા નથી. એટલે પૂજ્ય બાપજીએ લખ્યું કે કરમ ધર્મ ન બાંધે ઉસકો. એને કર્મ કે ધર્મ સ્પર્શ કરી શકતા નથી. એ સદા નિર્મળ છે, નિત્ય છે, અસંગ છે. નિર્મળ એટલે કે મેલ વગરનો. એને દ્વૈતનું ભાન નથી, કેવળ અદ્વૈતમાં જ એ વિચરે છે. એના અંતરમાં દ્વૈતનો ડાઘ સરખો નથી. એવો સ્વચ્છ, શુદ્ધ અને નિત્ય છે. એ શાશ્વત છે અને નિસંગ છે, સંગ વગરનો. ત્રિકાલાબાધિત છે. એને કાળ પણ કંઈ કરી શકતો નથી. એનામાં કોઈ પણ કાળે વિકાર ઉદ્ભવતો નથી. જગતમાંથી જેની અહંતા ઓગળી ગઈ છે, હું, મારું, તું, તારું, આવી બધી જે પ્રાપંચિક ભેદવૃત્તિ છે, પ્રપંચથી ભરેલી ભેદવૃત્તિ, એ એનામાં બિલકુલ નથી. અને નથી એને પાપની ભાવના, કે નથી પુણ્યની ભાવના, કે નથી એ પોતે જે કર્મ જે કરે છે એ કર્મફળની પણ એને કોઈ આસક્તિ નથી, કોઈ જ ઈચ્છા નથી. નિરીચ્છ છે, ઈચ્છા વિનાનો. અને એટલે એ અસંગ રહીને પોતાનું પ્રારબ્ધ પૂરું થાય ત્યાં સુધી દેહ ધારણ કરે છે. અને પછી એનું પ્રારબ્ધ ક્ષીણ થતાં એના દેહનું પતન થાય છે. એ આત્મતૃપ્ત છે, પોતે જ પોતાનામાં સંતુષ્ટ છે. એને કોઈ પણ પ્રકારની કામના નથી. સકામ કે નિષ્કામ કોઈ પણ કામનાનો જેનામાં લેશ માત્ર ભાવ નથી. એટલે સુખ દુઃખના દ્વંદ્વથી પર છે, ઉપર છે. આત્માનંદમાં જ મસ્ત રહેનારો, પરમ તત્વના રંગમાં જ રંગાઈ રહેનારો આ યોગીજન છે. આવો વિરલ પુરુષ, તે જ સ્થિત પ્રજ્ઞ, જેની પ્રજ્ઞા સ્થિર થયેલી છે, એવો કૂટસ્થ શબ્દ વાપરી શકાય એવો આત્મસ્થ અથવા કૂટસ્થ યોગીજન વાસ્તવિક રીતે જીવન મુક્ત હોય છે. પૂજ્ય બાપજીએ એમની આ રચનામાં આવા વાસ્તવિક રીતે જીવન મુક્ત સંત અથવા તો યોગીજનના લક્ષણો વર્ણવ્યા છે. સાધકે જો એ અવસ્થા મેળવવી હોય, પ્રાપ્ત કરવી હોય, તો આ બધા લક્ષણો કેળવવા રહ્યા અને પોતાના આત્માની ઉન્નતિ માટે એ સાધનોને બરાબર રીતે પ્રયોજવા રહ્યા, તો જ એ પોતે સાધનામાં આગળ વધી શકે. આમ આ ભજનમાં પૂજ્ય બાપજીએ આવા વિરલ પુરુષના લક્ષણોનું વિશદ વર્ણન કર્યું છે. મને જે કંઈક સમજાયું, જે કંઈક આવડ્યું,
તે તમારી આગળ રજૂ કર્યું છે. એમાં કંઈક ક્ષતિ રહી જવા પામી હોય તો પૂજ્ય બાપજીની માફી માંગુ છું. આપ સૌને મારા ગુરુદેવ દત્ત કહીને મારી વાણીને વિરામ આપું છું. સૌને મારા ગુરુદેવ દત્ત.